નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું હેમાનગીરી। સમાચારની શરૂઆતમાં એક નજર મુખ્ય સમાચાર પર। આજથી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આરંભ। કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને પગલે રાજ્યપાલે પોતાનું અભિભાષણ ટૂંકાવ્યું। આજે દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપતા શોક પ્રસ્તાવ પણ રજૂ। આવતીકાલે નાણામંત્રી નીતિનભાઈ પટેલ રજૂ કરશે વર્ષ 2017-2018નું અંદાજપત્ર। ખેડા જિલ્લાના મહુધા તાલુકાના વાસણા ગામ નજીક શેરડી કેનાલમાં ગાબડું પડતા ખેતરો અને ઘરોમાં ઘૂસ્યા પાણી। અમદાવાદ શહેરને પાણી પૂરું પાડતી કેનાલમાં ગાબડાથી ખેતીને વ્યાપક નુકસાનનો અંદાજ। મરમ્મતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ। કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ભરૂચ ખાતે ડિજીધન મેળાનું આયોજન। લાભ લેવા ભારે ભીડ ઉમટી। વિમુદ્રીકરણના નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થામાં આવેલા આમૂલ પરિવર્તનમાં જોડાવા મંત્રીશ્રીએ કરી અપીલ। બચત ખાતા ધારકોને આજથી વધુ રાહત। બેંકમાંથી 24,000ને બદલે સાપ્તાહિક 50,000 રૂપિયા ઉપાડી શકાશે, તો 13 માર્ચથી નાણાં ઉપાડની તમામ મર્યાદામાંથી મળશે મુક્તિ। ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 69 બેઠક ઉપર ત્રીજા તબક્કા માટે સરેરાશ 61.16% મતદાન। ચોથા તબક્કાના મતદાન માટે પ્રધાનમંત્રી સહિત વિવિધ પક્ષોના દિગ્ગજોની આજે પ્રચાર રેલી। અને એક નાટકીય ઘટનાક્રમમાં નાગાલેન્ડના મુખ્યમંત્રી જેલિયાંગનું રાજીનામું। મોટાભાગના ધારાસભ્યોનું સાંસદ નેફ્યુ રિયોને સમર્થન। નાગા પીપલ્સ ફ્રન્ટના ધારાસભ્યો આજે કરશે નવા નેતાની વિધિવત વરણી। સમાચાર વિસ્તારથી જોઈએ। યુપીમાં ચોથા તબક્કાના મતદાન પહેલા રાષ્ટ્રીય પાર્ટીઓના નેતા પ્રચાર કરવા મેદાને ઉતર્યા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુંદેલખંડના જાલોનમાં ઉરઈમાં જનસભાને સંબોધિત કરી પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ સપા, બસપા અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। તેમણે જણાવ્યું કે સપા અને કોંગ્રેસ એક જ સિક્કાની બે બાજુ છે, તો બસપા અને સપાએ રાજ્યમાં સરકાર સ્થાપી બુંદેલખંડને બરબાદ કર્યું છે। પ્રધાનમંત્રી મોદીએ વિમુદ્રીકરણના મુદ્દાને લઈને વિરોધી પક્ષ પર પ્રહાર કર્યા અને જણાવ્યું કે વિરોધી પાર્ટી વિમુદ્રીકરણ સમયે મોકો શોધતી હતી। भ्रष्टाचार के खिलाफ लड़ाई छेड़ी, काले धन वालों का हिसाब मांगा, तो सपा, बसपा, कांग्रेस सब इकट्ठे हो गए और सबके सब एक ही भाषा बोलने लग गए। और इन नेताओं ने तो क्या कहा? बहन जी ने तो कहा कि पूरी तैयारी नहीं की थी, सरकार ने नहीं की थी कि आपने नहीं की थी। उन्होंने कहा एक सप्ताह दे देते तो फिर बहुत हमारा विरोध नहीं था। ये सप्ताह किसके लिए भाई? ये बीच में सप्ताह की क्या जरूरत थी? मुलायम सिंह ने भी यही कहा, अगर उसके बाद लागू करता तो ये नोटें बैंक में आती क्या? पूरा खेल खत्म हो जाता कि नहीं हो जाता? लूटने वाले लूट के चले जाते कि नहीं चले जाते? ઉત્તર પ્રદેશમાં ચૂંટણી માહોલ ગરમાયો છે। 3 તબક્કામાં યોજાઈ ગયેલા મતદાનમાં મતદાતાઓએ ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 12 જિલ્લાની 69 બેઠકો પર 61.16% મતદાન થયું છે। આ ચરણમાં 105 મહિલા ઉમેદવાર સહિત ઉત્તર પ્રદેશમાં કુલ 826 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે। દરમિયાન ગુરુવારે યોજાનારા ચોથા તબક્કાના મતદાન પહેલા નેતાઓ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। બીજી તરફ ઉત્તર પ્રદેશમાં 7મા તબક્કા અને મણિપુર વિધાનસભાના બીજા તબક્કા માટેના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ છે। મણિપુરમાં પણ પ્રચાર પ્રસાર ધીરે ધીરે તેજી પકડી રહ્યો છે। મણિપુરમાં 4 અને 8 માર્ચના રોજ 2 તબક્કામાં મતદાન થશે।
નાગાલેન્ડના મુખ્યમંત્રી ટી.આર. જેલિયાંગે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે તો રાજ્યપાલ ટી.ડી. આચાર્યએ આ રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે. પીપલ્સ ફ્રન્ટની આજે થનારી ધારાસભ્યોની બેઠકમાં નવા નેતાની વિધિવત પસંદગી કરવામાં આવશે. આ પહેલા નાગાલેન્ડમાં શનિવારે નાટકીય રીતે નાગા પીપલ્સ ફ્રન્ટે પ્રદેશના એકમાત્ર લોકસભા સાંસદ નેફ્યુ રિયોને પાર્ટીના નવા નેતા તરીકે પસંદ કરી લીધા હતા. આ ઘટના બાદ મુખ્યમંત્રી ટી.આર. જેલિયાંગનું પદ પરથી દૂર થવું લગભગ નક્કી હતું. આ રાજકીય ઉથલપાથલ ત્યારે સામે આવી જ્યારે 50થી વધુ ધારાસભ્યોએ નેફ્યુ રિયોના સમર્થનમાં એક પત્ર પર હસ્તાક્ષર કર્યા. ઉલ્લેખનીય છે કે નાગાલેન્ડ વિધાનસભામાં કુલ 60 બેઠકો છે. તમિલનાડુના રાજ્યપાલ શ્રી વિદ્યાસાગર રાવે વિધાનસભા સચિવ પાસે પલાનીસામીના વિશ્વાસમત મેળવતા સમયે સદનમાં ઘટેલી અઘટિત ઘટનાઓ અંગે રિપોર્ટ માંગ્યો છે. રાજ્યપાલે સંકેત આપ્યો છે કે આ રિપોર્ટ સમગ્ર દસ્તાવેજો અને વિડીયોગ્રાફી પ્રૂફ સાથે પૂર્ણ હોવો જોઈએ. વિપક્ષ નેતા એમ.કે. સ્ટાલિન અને અન્ના દ્રમુકના અસંતુષ્ટ નેતા ઓ. પન્નીરસેલ્વમની વિશ્વાસમતને ગેરમાન્ય ઠેરવવાની માંગને ધ્યાનમાં રાખી રાવે આ રિપોર્ટ માંગ્યો છે. તો બીજી તરફ ચેન્નઈ પોલીસે વિપક્ષના નેતા એમ.કે. સ્ટાલિન વિરુદ્ધ પરવાનગી વગર મરીના બીચ પર પ્રદર્શન કરવાના મામલે કેસ દાખલ કર્યો છે. શનિવારે સ્ટાલિન વિશ્વાસમતની પ્રક્રિયાના વિરોધમાં મરીના બીચ પર ભૂખ હડતાલ પર બેસી ગયા હતા. સ્ટાલિન સિવાય વિરોધ પ્રદર્શન કરનારા કુલ 63 ધારાસભ્યો અને 3 સાંસદો સહિત અનેક ડીએમકે કાર્યકર્તાઓના નામ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યા છે. નોંધનીય છે કે ડીએમકેએ 22 ફેબ્રુઆરીએ સમગ્ર તમિલનાડુમાં ભૂખ હડતાલની ઘોષણા પણ કરી છે. ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી 2 આફ્રિકન દેશ રવાંડા અને યુગાન્ડાના 5 દિવસના રાજકીય પ્રવાસે છે. રવાંડાની રાજધાની કિગાલીમાં ભારતીય સમુદાયને સંબોધતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે કિગાલીમાં ભારત ટૂંક સમયમાં રેસિડેન્ટ મિશન શરૂ કરશે. તેમણે જણાવ્યું કે અન્ય દેશો સાથેના સહયોગ પર ભારતની ચીન સાથે કોઈ પ્રતિસ્પર્ધા નથી. ઉપરાષ્ટ્રપતિના આ પ્રવાસથી ભારત અને આફ્રિકન દેશો વચ્ચે સંબંધો મજબૂત બનશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. બાવીસ ફેબ્રુઆરી એટલે આજથી જ બચત ખાતામાંથી ઉપાડ મર્યાદા વધારી દેવામાં આવી છે. હવેથી બચત ખાતા ધારકો પોતાના ખાતામાંથી અઠવાડિયે 50,000 ઉપાડી શકશે. ગત 8 ફેબ્રુઆરીએ આરબીઆઈ દ્વારા આ અંગે જાહેરાત કરાઈ હતી, જે આજથી લાગુ કરાઈ છે. આ નિયમ 13 માર્ચ સુધી લાગુ રહેશે, કારણ કે 13 માર્ચથી બચત ખાતાઓમાંથી ઉપાડ મર્યાદા હટાવી લેવામાં આવશે. 13 માર્ચ બાદ રોકડ ઉપાડની કોઈ મર્યાદા નહીં રહે. આ પહેલા આરબીઆઈએ 30 જાન્યુઆરીના રોજ ચાલુ ખાતા, રોકડ ધિરાણ ખાતા અને ઓવરડ્રાફ્ટ ખાતા પરની મર્યાદા હટાવી લીધી હતી. 8 નવેમ્બર 2016ના રોજ કેન્દ્ર સરકારે લીધેલા વિમુદ્રીકરણના નિર્ણય બાદ વિવિધ ખાતામાંથી રોકડ ઉપાડની મર્યાદા પર સીમા નક્કી કરવામાં આવી હતી. ત્યારે હવે 13 માર્ચથી બચત ખાતા ધારકો માટે પણ આ ઉપાડ મર્યાદા હટાવી લેવામાં આવશે. લેબલ હોય then it is good. ઓકે, અને સરકાર દ્વારા જે 24,000ની લિમિટ હતી તે વધારવાથી ગ્રાહકોને ઘણો ફાયદો થશે. હવે 50,000 કરવાથી ઘણા લોકોના વ્યવહાર સચવાઈ જશે. સરકારશ્રી તથા બેંકો ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપી રહી છે, તો ગ્રાહક મિત્રોને પણ વિનંતી છે કે ધીરે ધીરે એ લોકો બી એમાં ટેવાય અને બેંક ઓફ બરોડાની નેટ બેન્કિંગ છે, મોબાઈલ બેન્કિંગ છે, એ પ્રકારેની જે ઈ વોલેટ છે કે પેટીએમ છે કે એનાથી ટ્રાન્ઝેક્શનો કરે તો એમને પણ સરળ થઈ જશે અને કેશની રિક્વાયરમેન્ટ ઓછી રહેશે. આજથી ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર શરૂ થયું છે. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ સરકારની પાછલા વર્ષના સિદ્ધિઓ અને આગામી વર્ષના આયોજન અંગે અભિભાષણની શરૂઆત કરી હતી, પણ કોંગ્રેસના વિરોધ પ્રદર્શન વચ્ચે રાજ્યપાલશ્રીએ પોતાનું પ્રવચન ટૂંકાવી પડ્યું હતું. આ ઉપરાંત આજે તમિલનાડુના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ જે. જયલલિતા, દિવંગત સભ્યો પૂર્વ મંત્રી ગાભાજી ઠાકોર ઉપરાંત ભોળાભાઈ પટેલ, લક્ષ્મણ આગળ તથા શિરીષ શુક્લને શ્રદ્ધાંજલિ પાઠવી શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરાયા હતા. આવતીકાલે નાણામંત્રી નીતિનભાઈ પટેલ વર્ષ 2017-2018નું અંદાજપત્ર રજૂ કરશે. 31 માર્ચ સુધી ચાલનારા આ સત્ર દરમિયાન 26 દિવસમાં 28 બેઠકોમાં ગૃહનું કામકાજ ચાલશે. સરકાર 9 જેટલા સરકારી વિધેયકો રજૂ કરવા જઈ રહી છે, જેમાં રાજ્યની પ્રથમ આદિવાસી યુનિવર્સિટીની સ્થાપના ઉપરાંત નશાબંધીના અમલને કડક બનાવતા અને તમાકુ ગુટખા પર પ્રતિબંધને લગતા વિધેયકોનો સમાવેશ થયો છે. આ ઉપરાંત 6 જેટલા વટહુકમોને સત્ર દરમિયાન કાયદાનું સ્વરૂપ પણ અપાશે.
મેગા સિટી અમદાવાદના મોટાભાગના વિસ્તારને પાણી પૂરું પાડતી મહુદાના વાસણા ખાતે આવેલી શેરડી કેનાલમાં ફરી એક વખત ગાબડું પડતા મોટી માત્રામાં પાણી વેડફાયું છે. 3 માસમાં ત્રીજી વખત વાસણા નહેરમાં ભંગાણ થતા 25 ફૂટ જેટલું પાણી વહી ગયું છે અને આસપાસના 50 વીઘા ઊભા પાકવાળા ખેતરો અને ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. આ ઘટનાના કારણે વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં શેરડી શાખાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. જોકે અધિકારીઓને ગ્રામજનોના આક્ષેપ અને રોષનો સામનો કરવો પડ્યો હતો. સતત ત્રીજી વખત ગાબડું પડતા ગ્રામજનોએ વળતરની અને કેનાલના નવીનીકરણની માંગણી કરી હતી. ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી મામલો શાંત પાડ્યો હતો. અને 50 વીઘા ખેતરની અંદર પાણી ઘૂસી ગયું, તમાકુનો પાક તમામ નાશ પામ્યો અને વાસણા ગામના તમામ આખા ગામની અંદર પાણી ફરી વળ્યું. અમુક વ્યક્તિઓના ઘરોમાં પણ પાણી ફરી વળ્યું. આશરે અમારા ગામની વસ્તી 5000 વ્યક્તિની વસ્તી છે અને એની અંદર બહુ નુકસાન ભારે થયું છે. અને હાલ અધિકારીઓ બધા હિયરિંગમાં આવે છે પણ કોઈ પોતાના માથે જવાબદારી લેવા તૈયાર નથી. કેનાલનું કામ ઘણા વર્ષો પહેલા થયેલું છે, ઇન્સિડેન્ટ બન્યા છે અને એ કેનાલનું એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે સિટી કેનાલના, એમને બધા ગામ લોકોને ખાતરી બી આપી છે કે 1 એપ્રિલથી આ કામ ચાલુ થશે, જૂન સુધીમાં પૂર્ણ થશે અને બહુ પોઝિટિવલી એકદમ કામગીરી આ ગામની તો ચોક્કસ થાય એવું અમે ગામ લોકોને આજે ઇન્સ્યોરન્સ બી આપ્યું છે. એ બધું નુકસાન થઈ ગયું છે. 40 થી 45 લાખથી વધારે નુકસાન થયેલું જ છે. ગામમાં પણ રોગચાળો ફાટી નીકળે એવી સમસ્યા થઈ ગઈ છે, કેમ કે મરેલા ઉંદર, કરચલા બધું અહીંયાથી જે ગામમાં આવી ગયેલું છે અને આના લીધે ઘણું નુકસાન થયું છે. ગુજરાતમાં વધુ એક ડિજીધન મેળો ભરૂચમાં યોજાઈ ગયો. જીએનએફસી ટાઉનશીપમાં કેશલેસ ઇકોનોમી અને ડિજિટલ પેમેન્ટ અંગે લોકજાગૃતિ માટે ડિજીધન મેળો યોજાઈ ગયો. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે વિમુદ્રીકરણના ઐતિહાસિક નિર્ણયથી દેશની અર્થવ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આજે દેશ કેશલેસ ઇકોનોમીનો ભાગ બની રહ્યો છે. ડિજિટલ ક્રાંતિનો યુગ શરૂ થતાં દૂધ મંડળી, ધંધા વેપારમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન શરૂ થયું છે. ડિજિટલ મેળા કાર્યક્રમમાં ગ્રાહક વેપારી માટેનો લકી ડ્રો મંત્રી શ્રી રૂપાલા, ક્રિકેટર મુનાફ પટેલ, ધારાસભ્ય મોરી અને દુષ્યંતભાઈ પટેલના હસ્તે કરાયો હતો. ભાવનગરના પાલીતાણાની મામલતદાર કચેરી ખાતે પ્રાંત કક્ષાનો પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રી હર્ષદ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં 106 જેટલા પ્રશ્નો અને રજૂઆતો કરવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની રજૂઆતોનો સ્થળ પર જ વિવિધ ક્ષેત્રોના અધિકારીઓ દ્વારા ઉકેલ લાવવામાં આવ્યો હતો. જ્યારે અમુક રજૂઆતો જેમાં વધારાના બજેટ અથવા નવી જોગવાઈની જરૂર જણાય તેવા પ્રશ્નોનો હકારાત્મક ઉત્તર આપી સંબંધિત વિભાગને દરખાસ્ત મોકલી આપવાની સૂચના આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાણી, રોડ, રસ્તા, એસટી બસ સેવા શરૂ કરવા જેવા મુદ્દાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યના વહીવટમાં પારદર્શિતા લાવવા તેમજ પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ લાવવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવતર પહેલ શરૂ કરી છે. પાલીતાણા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે યંગસ્ટર ગ્રુપ તથા લિયો ક્લબ દ્વારા જિલ્લા કક્ષાની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં આશરે 700 જેટલા યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધા કાગડાધારથી બેઠક મંદિર સુધી 4 કિલોમીટર સુધી યોજાઈ હતી. આ સ્પર્ધામાં અલકા કરમુર તથા ચંદ્રવાડિયા પરેશ નામના 2 સ્પર્ધકોએ પ્રથમ નંબર મેળવ્યો હતો. વિજેતાઓની સાથે દોડમાં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપી ઇનામ આપવામાં આવ્યા હતા. તો અંતમાં આયોજકોએ દોડને સફળ બનાવવા તમામનો આભાર માન્યો હતો. ખૂબ સારું આયોજન હતું, જેમાં મારો ફર્સ્ટ રેન્ક આવેલો છે. આયોજનમાં ભાગ લીધો અને 3 કિલોમીટર માટે ગર્લ્સની મિની મેરેથોન રેસ હતી. એમાં આયોજન ખૂબ સરસ હતું. આવા આયોજન ફરીથી થતા રહે તેવી અમારી ઈચ્છા છે. દેવભૂમિ દ્વારકાના સલાયા ગામે ઘરફોડ ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સોના ચાંદીના દાગીના સહિત કુલ 42 લાખની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે ચોરની આ તમામ કરતૂત ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાઘેરવાસ વિસ્તારમાં આવેલા ઘરમાં 239 તોલા સોનું, 6,50,000 રોકડાની ચોરી કરી 2 શખ્સો પલાયન થઈ ગયા હતા. આ અંગે સલાયા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમની મદદની સાથે સીસીટીવીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કે તેના ઘરમાં કોઈ અજાણ્યા ઇસમો રાતના ઘૂસી
અને સોના ચાંદીના દાગીના આશરે 239 તોલા તથા 6.5 લાખ રૂપિયા મળી કુલ 42,35,000ની મતાની ચોરી કરી લઈ ગયેલ છે. એ મુજબની એની વિગતવારની ફરિયાદ લઈ સલાયા પોસ્ટે નોંધી અને ઉપરી અધિકારીને જાણ કરી તથા ઉપરી અધિકારી એસપી સાહેબ તથા ડીવાયએસપી સાહેબના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ છે. વડોદરાના પૂર્વ પોલીસ કમિશનર અને આઈપીએસ ઓફિસર જસપાલસિંહનું નિધન થતાં સમગ્ર વડોદરા પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જસપાલસિંહ એક આઈપીએસ તરીકે નિવૃત્ત થયા બાદ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો. જસપાલસિંહ કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા હતા. વર્ષ 2001માં જસપાલસિંહે ભાજપનો સાથ છોડ્યો હતો. જો કે વર્ષ 2011માં ફરી તેઓએ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો. આ પહેલા જસપાલસિંહે સંધાન નામથી પોતાની પાર્ટીની રચના કરી વડોદરા મ્યુનિસિપલ ચૂંટણીમાં 23 સીટો જીતી હતી. આ જીત સાથે જસપાલસિંહ વડોદરાના મેયર તરીકે પદભાર સંભાળ્યો હતો. મહાશિવરાત્રી નજીક હોવાથી શિવજીને પ્રિય એવા રુદ્રાક્ષનું વેચાણ જ્યાં ખાતરીબદ્ધ થતું હોય ત્યાં શિવભક્તોની ભીડ રહે છે. અમદાવાદમાં એવું રુદ્રાક્ષ પ્રદર્શન યોજાયું છે, જેમાં વિવિધ પ્રકારના રુદ્રાક્ષ ધારણ કરવાનું આધ્યાત્મિક માર્ગદર્શન આપવાની વ્યવસ્થા ગોઠવાઈ હતી. એકમુખી તથા ગૌરીશંકર જેવા દુર્લભ ગણાતા રુદ્રાક્ષની બજાર કિંમત એટલી ઊંચી હોય છે કે મોટાભાગના લોકોની ખરીદ શક્તિ તેને પહોંચી શકતી નથી. પરંતુ આ પ્રદર્શનમાં દુર્લભ રુદ્રાક્ષ જોવાનો લહાવો લઈ શકાય છે. મહંદશે નેપાળમાં રુદ્રાક્ષ વૃક્ષ સૌથી વધુ ઉગતા હોવાથી શુદ્ધ અને ખાતરીબદ્ધ રુદ્રાક્ષની પરખ ત્યાં વસતા લોકોમાં વિશેષ જોવા મળે છે. રુદ્રાક્ષ કઈ ધાતુમાં કોણે કઈ વિધિ સાથે ધારણ કરવા તેનું આખું શાસ્ત્ર છે. અરવલ્લી જિલ્લાના બાયડમાં આવેલા વીરમાયા વણકર સમાજ સુધારક સમિતિના નેજા હેઠળ કેશલેસ સમૂહ લગ્ન યોજાઈ ગયા. લોકો કેશલેસ વ્યવહાર તરફ વળે તે માટે સમાજના કન્વીનર હસમુખ સક્સેના, નાથાભાઈ ચૌહાણ અને ડીડી ચૌહાણ તેમજ સમાજના આગેવાનોએ કેશલેસ સમૂહ લગ્નનું આયોજન કરવાનું નક્કી કરી સમાજનું આર્થિક વ્યવહારનું કરંટ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં થતા ખર્ચ જેવા કે મંડપનું ભાડું, મિનરલ વોટરનું બિલ અને ભોજનનું બિલ કેશલેસ વ્યવહારથી એટલે કે ચેક અને ડેબિટ કાર્ડથી ચૂકવવામાં આવ્યું હતું. તો આ તરફ લગ્નમાં આમંત્રિત મહેમાનોએ પણ સરકારના કેશલેસ વ્યવહારને સહજ સ્વીકારતા ચાંદલાની રકમ પીઓએસ મશીન, ક્રેડિટ કાર્ડ અને ચેકથી નોંધાવી હતી. તો ઘણા લોકો પાસે એટીએમ ન હોવાથી તેમણે આધાર કાર્ડથી અંગૂઠો આપી ચાંદલો કર્યો હતો. ત્યારે વણકર સમાજના 9 જેટલા નવદંપતીએ પોતાના લગ્નની ફી કેશલેસ વ્યવહારથી ચૂકવી સરકારના કેશલેસ વ્યવહારના સપનામાં ભાગીદાર બની પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. शादी हो रही है ये भी कैशलेस हो रही है और इस शादी के अंदर यूनियन बैंक ने अपनी बाकायदा इनके अकाउंट टोटल आरटीजीएस नेफ्ट उसके द्वारा पेमेंट दी जाती है और उसी के थ्रू पेमेंट ली जाती है. और यहाँ भी हम जो इनका प्रथा होती है सामाजिक जो पैसा आ रहा है कन्या को वर को वो टोटल थ्रू कार्ड ही एक्सेप्ट कर रहे हैं. समूह लग्નમાં જે કેશલેસની સુવિધા રાખવામાં આવી છે તે કોઈપણ બાબતને કોઈપણ માણસને કોઈપણ જાતની કોઈ તકલીફ ન પડે. ઘરેથી પૈસા પણ ખીચામાં લાવીને સમૂહ લગ્નમાં કોઈ ચોરાઈ ન જાય અને કેશલેસ હોય તો એટીએમથી આપણે પૈસા સમૂહ લગ્નમાં આપી શકીએ. અને આ જે સુવિધા કરવામાં આવી છે કેશલેસની એ બિલકુલ સારી અને સરસ છે. સમૂહ લગ્ન થયા છે એ બિલકુલ કેશલેસથી થયા છે, ટોટલી કેશલેસ થયા છે. વીરમાયા વણકર સમાજ સુધારક દ્વારા લગ્ન ઉત્સવ કરવામાં આવ્યો. અમને બહુ આનંદ થયો. વિદેશ જવા માટે કઢાવવામાં આવતો પાસપોર્ટ માણસ પાસે હોય તે સમજી શકાય, પરંતુ એક અશ્વ પાસે પણ ખાસ પાસપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હોય તેવું જૂનાગઢ પોલીસ હસ્તકના અશ્વ ઉછેર કેન્દ્રમાં બનવા પામ્યું છે. કુલ 12 ઘોડા અને 21 ઘોડી ધરાવતા આ અશ્વ કેન્દ્રમાં અલગાજી નામનો કાઠિયાવાડી ઘોડો તેના ઉત્તમ પ્રદર્શનને કારણે આંતરરાષ્ટ્રીય અશ્વ દોડ સ્પર્ધામાં પસંદ થયો છે, જેથી તેનો પાસપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ તાકતવર ઘોડા ઉપર સવારી કરનાર અશ્વપાલ ભાવેશ પરી રતનપરીએ જણાવ્યું હતું કે અલગાજી નામના આ અશ્વએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ આર્મી, બીએસએફ તેમજ વિવિધ રાજ્યોના અશ્વ અને ખાનગી પ્રતિસ્પર્ધીઓને પરાજય આપી જૂનાગઢ પોલીસને ગૌરવ અપાવ્યું છે. અને પાસપોર્ટ તૈયાર થઈ જતા હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી શકશે. લુપ્ત થતી જતી કાઠિયાવાડી નસલને બચાવવા વિદ્યાર્થીઓ અને યુવા પેઢીને ઘોડસવારની તાલીમ પણ આપવામાં આવી રહી છે.
ઓલ ઇન્ડિયા ઓપન ચેમ્પિયનશિપ હરિયાણા ખાતે યોજાઈ હતી. આ ચેમ્પિયનશિપની અંદર 1, 2 ને 3 ને 4 આવતા જે અશ્વો હોય છે અથવા અશ્વ પાલકો હોય છે અથવા જે 1, 2, 3, 4 જે આવેલા હોય છે નંબર પ્રાપ્ત કરેલા, એ ઇન્ટરનેશનલ માટે ઇન્ડિયાની ટીમમાં સિલેક્ટ થતા હોય છે અને એમનો પાસપોર્ટ વિદેશ જવા માટે થતો હોય છે. આપણો ગોરો અલગાજી છે એ ઓલ ઇન્ડિયા પ્રથમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, જેથી કરીને એમને તો પાસપોર્ટ બનાવી અને વિદેશમાં રમી શકે. એસોસિએશન ખાતે વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા વિશ્લેષક વિષ્ણુ પંડ્યા તેમજ ફિલ્મ વિવેચક ભાવના સોમૈયાનું પદ્મશ્રી સન્માન માટે પસંદગી થવા બદલ અભિવાદન યોજાયું હતું. આ સમારંભમાં અમેરિકાના મૂળ ગુજરાતી ઉદ્યોગપતિ રોહિત શુક્લને સેવા સંસ્થાના સ્થાપક ઇલાબેન ભટ્ટ દ્વારા વિશિષ્ટ NRI એવોર્ડ અને પ્રશસ્તિપત્ર એનાયત કર્યો હતો. અભિવાદન સમારોહમાં પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું હતું કે જિંદગીમાં પરિશ્રમ, પુરુષાર્થ અને સાચું કમિટમેન્ટ નિષ્ફળ જતું નથી. શિવરાત્રી નજીક આવી રહી હોવાથી દેશના ખૂણે ખૂણેથી જૂનાગઢની ભવનાથ તળેટીમાં સાધુ સંતોનું આગમન શરૂ થયું છે. જૂનાગઢના જૂના અખાડા ખાતે ભવ્ય રોશની કરવામાં આવી છે. શિવરાત્રીને હવે 4 દિવસ બાકી છે ત્યારે જૂનાગઢ પંથક શિવમય બની રહ્યું છે. સાધુ સંતોએ તેમની રાવટી બનાવીને ધૂણી ધખાવી છે. ગિરનાર તળેટીમાં શિવરાત્રી પ્રસંગે સેવાભાવી સંસ્થાઓએ સેવા શરૂ કરી છે. ગિરિવર ગિરનાર શિવરાત્રી દરમિયાન ભમ ભમ ભોલીના નાદથી ગુંજી ઉઠશે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના વતની ભારતીબેન રમેશભાઈ પરમારનું 39 વર્ષે બ્રેન સ્ટ્રોકથી અવસાન થતાં તેમના પરિવારની અંગદાનની સંમતિથી 4 દર્દીઓની જિંદગી સુધરી છે. જૂનાગઢના ડોક્ટર ચીખલિયાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભારતીબેનનું અવસાન થતાં ડોક્ટર ચીખલિયાએ પરિવારના સભ્યોને સમજાવી અંગદાન કરવા સંમત કર્યા હતા. તેઓએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદના ડોક્ટર જમાલ રુઝવીને જાણ કરતા ટીમ જૂનાગઢ ખાતે આવીને ભારતીબેનના શરીરમાંથી કિડની, યકૃત અને લીવર કાઢી 24 કલાકમાં જરૂરિયાતવાળા દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યો છે. मिसेस भारती बहन जो ब्रेन स्ट्रोक की वजह से ब्रेन डेथ हो गया है और उनका फैमिली तैयार हो गया ऑर्गन डोनेट करने के लिए. हम लोग उनकी लिवर, 2 किडनी और पैनक्रियास निकाल के अहमदाबाद में जाके सुबह तक ट्रांसप्लांट कर देंगे, जिससे पेशेंट का लाइफ सेव हो जाएगा. ऑर्गन डोनेशन एक बहुत नोबल काम है, एक बहुत पुण्य का काम है. भारतीबेन रमेशभाई परमार ने अचानक एटेक में આવતા એને ચીખલિયા સાહેબની હોસ્પિટલ દાખલ કરેલ અને ત્યાં એનું ડેડ થતા ને ચીખલિયા સાહેબે અમને પ્રેરણા આપી અને અમને માર્ગદર્શન આપેલું કે ભાઈ આ તમે યોગદાન આપો તો એના માટે બીજાઓનું જીવતદાન મળી શકે. મહેસાણા જિલ્લાના ગોઝારિયા ગામે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નવીન બસ સ્ટેન્ડ અને સુવિધાયુક્ત ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગોઝારિયા માર્કેટ યાર્ડથી મઉ રોડ, ચરાડુ રોડ અને લાંગડજ ભાસરિયા રોડના કામ હાથ ધરાશે, જ્યારે ગોઝારિયા ગામે ભૂગર્ભ ગટર યોજના અને તેના ઉપર રસ્તો બનાવવાના કામ મંજૂર થયા છે. આ પ્રસંગે સાંસદ જયશ્રીબેન પટેલે સાર્વજનિક હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ વાન માટે સાંસદ અનુદાનમાંથી 7 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. મહેસાણા પંથકમાં એસટી સેવામાં નવી બસ મૂકવાનું પ્રમાણ વધ્યું હોવાથી જનતા ખુશ હોવાનું સાંસદ જયશ્રીબેને કહ્યું હતું. બુંદેલખંડને દુષ્કાળની સમસ્યામાંથી બહાર લાવવા માટે છેલ્લા 1 દાયકાથી રાજ્ય સરકારે પાણી પૂરું પાડવાના દાવા અને વચનો જ આપ્યા છે. કુવા અને તળાવ ખોદવાની યોજના પણ ચલાવવામાં આવી છે. અઢળક નાણાંનો ખર્ચ પણ કર્યો છે, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં જ પાણીની સમસ્યા વિકટ બની છે. વૃક્ષારોપણની યોજનાની પણ બદતર હાલત જોવા મળે છે. વાત કરીએ ક્રિકેટની તો આઈપીએલની 10મી સિઝન શરૂ થઈ રહી છે, ત્યારે આજે ખેલાડીઓની હરાજી ચાલી રહી છે. લોઢા કમિટીની ભલામણો બાદ આ વખતના આઈપીએલ હરાજીમાં અમુક બદલાવ કરવામાં આવ્યા છે. હરાજીમાં સૌથી વધુ બોલી સાથે ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સની ખરીદી કરવામાં આવી.
સ્ટોક્સને 14.5 કરોડમાં રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સે ખરીદ્યો છે. તો બેંગ્લોર ઇંગ્લેન્ડના ટાઇમલ મિલ્સને 12 કરોડમાં અને પવન નેગીને 1 કરોડમાં ખરીદ્યો છે. દિલ્હી ડેરડેવિલ્સ ટીમે 5 કરોડમાં આફ્રિકન ફાસ્ટ બોલર કાગિઝો રબાડાને, 2 કરોડમાં શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુસને અને 1 કરોડમાં કોરી એન્ડરસનને ખરીદ્યો છે. ભારત તરફથી અત્યાર સુધી સૌથી વધુ બોલી તમિલનાડુના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર ટી નટરાજન માટે બોલાઈ છે. નટરાજનને કિંગ્સ 11 પંજાબે 3 કરોડમાં ખરીદ્યો છે, તો કર્ણાટકના જ ગૌથમને 2 કરોડમાં મુંબઈ ઇન્ડિયન્સે ખરીદ્યો છે. ગત સિઝનમાં તરખાટ મચાવ્યા બાદ આગામી સિઝન માટે કોઈએ ન ખરીદેલા ખેલાડીઓમાં ભારતના ફાસ્ટ બોલર ઈશાંત શર્મા, રોસ ટેલર, માર્ટિન ગપ્ટિલ, બ્રેડ હોગ, સૌરભ તિવારીનો સમાવેશ થાય છે. વાત કરી સોશિયલ મીડિયાની, તો આજે સોશિયલ મીડિયામાં પીએમની ટ્વીટ, અતુલ્ય ભારતના ટ્વિટર પેજ પર મુકાયેલ વિડીયો, રેલ મંત્રીની નેપાળ મુલાકાતનું ટ્વીટ ખૂબ જોવાઈ રહ્યું છે. જોઈએ આ અહેવાલ. આજે મિઝોરમ રાજ્યનો સ્થાપના દિવસ છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી રાજ્ય વધુને વધુ પ્રગતિ કરે તે માટે મિઝોરમ વાસીઓને સ્થાપના દિવસની શુભકામના પાઠવી. તો અરુણાચલ રાજ્યનો પણ આજે સ્થાપના દિવસ છે, ત્યારે પીએમએ ટ્વીટ કરી અરુણાચલ વાસીઓને શુભકામના પાઠવી છે. રેલમંત્રી સુરેશ પ્રભુએ કરી નેપાળના પ્રધાનમંત્રી સાથે મુલાકાત. રેલમંત્રી સુરેશ પ્રભુએ પોતાના ટ્વિટર પેજ પર કાઠમંડુ ખાતે નેપાળના પ્રધાનમંત્રી સાથે કરેલી મુલાકાતની તસવીર પોસ્ટ કરી છે. આ મુલાકાતમાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત અને ભારત નેપાળના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા માટે ચર્ચા કરવામાં આવી. તેમની આ ટ્વીટને ખૂબ લાઇક મળી રહી છે. ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી આફ્રિકન દેશ રવાંડાની 5 દિવસની મુલાકાતે છે. મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગના ટ્વિટર પેજ પર ઉપરાષ્ટ્રપતિની રવાંડા મુલાકાતનો ફોટો પોસ્ટ કરાયો છે, જેમાં ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી રવાંડામાં રહેતા ભારતીયોને સંબોધન કરતા જોવા મળી રહ્યા છે. દેશના પૂર્વ ચીફ જસ્ટિસ અલ્તમસ કબીરનું લાંબી માંદગી બાદ નિધન. મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગના ટ્વિટર પેજ પર આ માહિતી પોસ્ટ કરાઈ છે, જેમાં રાષ્ટ્રપતિ દ્વારા અપાયેલ શોક સંદેશમાં લખાયું છે કે દેશે એક જાણીતા અને ઉત્તમ કાયદાશાસ્ત્રીને ગુમાવ્યા છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ ટ્વીટ કરીને તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. મહત્વનું છે કે પૂર્વ જસ્ટિસ અલ્તમસ કબીર 68 વર્ષના હતા અને તેઓ દેશના 39મા ચીફ જસ્ટિસ હતા. 29 સપ્ટેમ્બર 2012ના રોજ ચીફ જસ્ટિસ તરીકે નિમાયા હતા. ઇનક્રેડિબલ ઇન્ડિયાના ટ્વિટર પેજ પર એક સુંદર વિડીયો મૂકવામાં આવ્યો છે. આ વિડીયોમાં એવો સુંદર સંદેશ આપવામાં આવ્યો છે કે જો દરેક વ્યક્તિ કંઈક અલગ કરવાની ખેવના રાખે તો તમે કલ્પના કરી શકો છો કે તમે શું પ્રાપ્ત કરી શકો છો. આવો જોઈએ આ સુંદર વિડીયો. સામ્રાજ્ઞી લતા મંગેશકરને બ્રાન્ડ લોરિયેટ તરફથી લીજેન્ડરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. વિશ્વસ્તરીય ઉપલબ્ધિઓ મેળવ્યા બાદ આ એવોર્ડ આપવામાં આવતો હોય છે, ત્યારે 87 વર્ષીય લતા મંગેશકરે ટ્વીટ કરી એવોર્ડનો ફોટો સાથે આભાર વ્યક્ત કર્યો હતો, જેને અસંખ્ય લાઇક મળી રહી છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.